અને સમાચારો જોઈએ બનાસકાંઠા ભાજપના કાર્યકરને કોંગ્રેસમાં ઘર વાપસી કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે। સાંસદ ગેનીબેન ઠાકોરે કાર્યકર્તાઓને આમંત્રણ આપ્યું છે। જેઓ ચૂંટણી પહેલા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ ગયા હતા તેવા પૂર્વ કાર્યકરોને ઘર વાપસી કરવા માટે સાંસદ ગેનીબેન ઠાકોર દ્વારા કહેવામાં આવ્યું છે। લાખણીના લાલપુર ગામમાં સન્માન સમારંભ કાર્યક્રમમાં ગેનીબેને આ નિવેદન આપ્યું। ભાજપના લાખણી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખને તેઓએ આમંત્રણ આપ્યું છે। પૂર્વ પ્રમુખ મહેશ દવેને કોંગ્રેસમાં ઘર વાપસી કરવા તેઓએ આમંત્રણ આપ્યું છે। મહેશ દવે 2017માં ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા। ફરી 2023માં તેઓએ કોંગ્રેસ છોડ્યું અને ભાજપમાં આવ્યા હતા। વાવ વિધાનસભા બેઠકને વધુ મજબૂત કરવા માટે તેઓએ ઘર વાપસીનું આમંત્રણ પાઠવ્યું છે। જયેશભાઈ એવું કહે છે કે 6.5 હાથ પર પહેલા મહેશભાઈ અમારી હાથે હતા અને મહેશભાઈને જીતાડવા માટે અમે અલ્પેશભાઈ બધા જ તમે એ ટાઈમે પણ ભવ્ય સન્માનને સ્વાગત કર્યું હતું। હામયું કર્યું હતું, ઘણા બધા ઢોલ લાયા હતા, હામયા લાયા હતા અને મહેશભાઈ પણ ગૌ ભક્ત છે તો એમને ઘર વાપસી કરવી હોય તો અમે આ કોંગ્રેસના આગેવાનો એમને આમંત્રણ આપીએ છીએ। અને જે દિવસે હું મામેરાની માતર ખવડાવવા આવું એ દિવસે મહેશભાઈની ઘર વાપસી થાય એવી હું અપેક્ષા સાથે મહેશભાઈને ફરી આવકારું છું। જો એમની લાગણી પાછી ઘર વાપસી કરવા માટેની હોય તો